conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनियाप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता पात ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। आचार्य भगवान ने मांगलिक करके आत्मा का मूलभूत शुद्ध स्वभाव दिखाने की प्रतिज्ञा की है। आत्मा का जो शुद्ध स्वरूप है उस पर दृष्टि पड़ने से, उसको ग्रहण करने से, उसको ध्यान करने से जीव को सम्यक दर्शन ज्ञान चारित्र प्रकट होता है। ऐसा आत्मा का शुद्ध स्वरूप अज्ञानी ने उसका कभी श्रद्धा नहीं किया, कभी ज्ञान नहीं किया, कभी उसमें स्थिरता नहीं की। इसलिए आचार्य भगवान स्वयं के आत्मा के अनुभव में जो आत्मा का असल स्वरूप आया है वो दिखाकर जीव को मोक्ष मार्ग प्रकट कराना चाहते हैं। ऐसे समयसार शास्त्र में कर्ता कर्म अधिकार चलता है। उसकी गाथा 86 चलती है। 86 गाथा में आचार्य भगवान ये सिद्ध करना चाहते हैं कि एक समय में स्व की पर्याय और पर की पर्याय दोनों का मैं अनुभव कर सकता हूँ। ऐसी मान्यता वाला जीव मिथ्या दृष्टि है ऐसा सिद्ध करना चाहते हैं। फिर से गुजराती में कर्ता कर्म अधिकारनी 86 ગાથા ચાલે છે। ત્યાં આચાર્ય ભગવંત
એમ સિદ્ધ કરવા માગે છે કે જીવની વર્તમાન પર્યાય અને પરદ્રવ્યની વર્તમાન પર્યાય બંને પર્યાયને એક સાથે હું ઉત્પન્ન કરી શકું છું અને એને ભોગવી શકું છું, એવી માન્યતાવાળો જીવ મિથ્યા દ્રષ્ટિ છે એમ આ ગાથામાં આચાર્ય ભગવાન સિદ્ધ કરવા માગે છે. 86 ગાથાની ટીકા ચાલે છે. ટીકા: નિશ્ચયથી हाँ, कल वैसे तो ढाई लाइन तो चल गई थी, उसके बाद थोड़ा चला था, लेकिन उसका अनुसंधान नहीं रहता है. तो टीका के पहले शब्द से हम पढ़ेंगे, विस्तार तो 2.5 लाइन के बाद करेंगे. રાજુભાઈ, ગઈકાલે તમે હિન્દીમાં કર્યું હતું, हाँ, આજે ગુજરાતીમાં લેવાનું હતું. ઓકે ગઈકાલે હિન્દીમાં લેવું. ઓકે. ટીકા ફરીવાર ગુજરાતીમાં. હા, થેન્ક યુ. નિશ્ચયથી એટલે સિદ્ધાંતથી દ્વિક્રિયાવાદીઓ, દ્વિક્રિયા એટલે બે ક્રિયા, બે ક્રિયા એટલે એક જ દ્રવ્યની બંને ક્રિયા માનનારો જીવની ક્રિયા જીવ કરે અને શરીરની ક્રિયા પણ જીવ કરે એવી માન્યતાવાળો જીવ દ્વિક્રિયા એટલે આત્માના પરિણામને અને પૂતગલના પરિણામને પોતે એટલે આત્મા કરે છે એમ માને, એને દ્વિક્રિયાવાદી કહેવો છે. જેમ કે જીવના પરિણામમાં ક્રોધ થયો, તો ક્રોધરૂપ પરિણામનો કર્તા મારો આત્મા છે અને તે સમયે શરીર કાંપવા લાગ્યું, તો શરીરનું કંપન પણ આત્મા કરે છે. અથવા ક્રોધ આવ્યો તો ક્રોધની ક્રિયા આત્મા કરે છે અને આંખ લાલ થઈ ગઈ તો એમ માને છે કે આંખની ક્રિયા પણ મેં કરી. આવું માનનારને દ્વિક્રિયાવાદી કહ્યો છે. આત્મા ચેતનવંતો પદાર્થ, એમાં ક્રોધની ઉત્પત્તિ થવી એ ચેતનની ક્રિયા, પણ શરીર એનું કંપન એ તો પૂતગલની ક્રિયા. આત્માની ક્રિયા પણ કરે, શરીર એટલે પૂતગલની પણ ક્રિયા કરે. બંને ક્રિયા એક જ સમયે બે ભિન્ન ભિન્ન દ્રવ્યની ક્રિયા હું કરી શકું છું એમ માનનારો
દ્વિક્રિયાવાદી છે. ઈચ્છા થઈ કે ભોજન લઉં, ઈચ્છાનો કરનારો જીવ અને ભોજનની ક્રિયા શરીરમાં થાય છે, એ પૂતગલની ક્રિયા છે. પણ એ ક્રિયાનો કરનારો પણ હું છું. આવી માન્યતાવાળો જીવ દ્વિક્રિયાવાદી છે. હવે આપ ફરીવાર વાંચો ટીકાના શબ્દો. નિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ છે તો મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની છે. દ્વિક્રિયાવાદીઓ અર્થાત એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા, આત્માને આત્માની ક્રિયા પણ છે અને આત્માને શરીરની ક્રિયા પણ છે એવું માનનારા, આત્માના પરિણામને અને પૂતગલના પરિણામને પોતે કરે છે એમ માને છે. તેથી તેઓ મિથ્યા દ્રષ્ટિ જ છે. મિથ્યા દ્રષ્ટિ એટલે વિપરીત માન્યતાવાળા છે. એવો સિદ્ધાંત છે. દ્વિક્રિયાવાદી હું દ્વિક્રિયાને કરી શકું છું એવું વિપરીત માનનારો મિથ્યા દ્રષ્ટિ છે એમ સિદ્ધાંતથી ભગવાને કહ્યું છે. આવા અભિપ્રાય આપણા ભાવમાં પડ્યા છે. ચલો જલ્દી જવું છે, હું જલ્દી જમી લઉં. તો હું જમવાનો ભાવ પણ કરું અને જમવાની ક્રિયા પણ કરું. સમયસર મીટિંગમાં નહીં પહોંચાય, થોડું ઝડપથી ચાલવું પડશે. તો ચાલવાની ઈચ્છા પણ હું કરી શકું અને શરીરને હું ચલાવી પણ શકું. હું સારી સ્પીચ આપી શકું, એટલે કે સ્પીચ આપવાની ઈચ્છા કરવી અને ભાષા વર્ગણાનું શબ્દ રૂપે પરિણમવું, એ બંને ક્રિયા હું કરી શકું છું. આવો દ્વિક્રિયાવાદી પણાનો વિપરીત અભિપ્રાય આપણા પરિણામમાં પડ્યો છે. શું કીધું? એવો તો દ્વિક્રિયાવાદી છે. જીવની ક્રિયા પણ કરું, ભાષા વર્ગણાની ક્રિયા પણ કરું. જીવની ક્રિયા પણ કરું, શરીરની ક્રિયા પણ કરું. જીવની ક્રિયા પણ કરું અને હું લોટ બાંધી શકું. આવું માનનારો દ્વિક્રિયાવાદી. હવે કહે છે કે એક દ્રવ્ય કે દ્વારા
दो द्रव्य के परिणाम करने में आता है ऐसा मत प्रतिभासो। प्रतिभासो शब्द का अर्थ है जानो। क्या कहा? एक द्रव्य दो द्रव्य के परिणाम कर सकते हैं ऐसा मत जानो। मैं जीव की क्रिया कर सकता हूँ, मैं शरीर की क्रिया भी कर सकता हूँ, मैं घड़ा बनाने की इच्छा भी कर सकता हूँ और घड़ा भी बना सकता हूँ। मैं रोटी बनाने की इच्छा भी कर सकता हूँ और रोटी का आटा वो भी मैं बांध सकता हूँ। सोच लो, ऐसा भाव होता है कि नहीं होता है? ऐसा मानने वाला द्विक्रियावादी मिथ्या दृष्टि है, घोर मिथ्या दृष्टि है। अब देखना आगे क्या कहा। जिस प्रकार कुंभार घड़े के संभव को अनुकूल का अर्थ होता है निमित्त। शास्त्र में दो शब्द आते हैं, अनुकूल और अनुरूप। तो अनुकूल शब्द का अर्थ होता है निमित्त, अनुरूप का अर्थ होता है नैमित्तिक। क्या कहा? अनुकूल એને નિમિત્ત કહેવાય, અનુરૂપ એને નૈમિત્તિક કહેવાય। फिर से, जिस प्रकार कुंभार घड़ा के संभव का अर्थ है घड़ा होने की योग्यता को अनुकूल यानी निमित्त अपनी इच्छा रूप और हस्तादि की क्रिया जब मिट्टी के पिंड में से घड़ा हुआ तो मिट्टी के पिंड में से घड़ा बने ऐसी कुंभार को इच्छा भी है और शरीर हाथ आदि का हलन चलन वो भी वहाँ होता है। तो इच्छा उसको व्यापार कहा, जीव का व्यापार, जीव का कार्य कहा। हस्तादि की क्रिया वो क्रिया है तो शरीर की, लेकिन अज्ञानी कुंभार हस्तादि की क्रिया को भी मैं कर रहा हूँ ऐसा विपरीत मान्यता वाला है, ऐसा द्विक्रियावादी है। तो देखो,
कुंभार को घड़ा बनाने की इच्छा हुई, वो इच्छा कुंभार के आत्मा के साथ अभेद है, लेकिन शरीर की क्रिया हुई वो कुंभार के आत्मा के साथ अभेद नहीं है। मिट्टी में से गढ़ा हुआ वो क्रिया भी कुंभार के आत्मा के साथ अभिन्न नहीं है। कुंभार घड़ा करने की इच्छा के साथ व्यापक संबंध है, लेकिन कुंभार को शरीर की क्रिया के साथ व्यापक संबंध नहीं है। कुंभार को मिट्टी के पिंड में से गढ़ा हुआ उसके साथ व्यापक संबंध नहीं है। पूर्व गाथाओं में आचार्य भगवान ने ऐसा सिद्ध किया था कि जहाँ व्यापक संबंध है वहीं कर्ता कर्म संबंध है। तो कुंभार को व्यापक संबंध तो मिट्टी में से घड़ा बने ऐसी इच्छा जो उत्पन्न हुई, वो इच्छा के साथ कुंभार के आत्मा को व्यापक संबंध है, इसलिए कुंभार इच्छा का करता है। लेकिन ऐसी इच्छा माटी में से घड़ा बनने में अनुकूल है यानी निमित्त है। तो कुंभार निमित्त है, मिट्टी में से घड़ा बना उसमें कुंभार निमित्त है, लेकिन घड़ा के साथ कुंभार को कर्ता कर्म संबंध नहीं है। कुंभार ने जो इच्छा की ऐसी एक क्रिया का कर्ता कुंभार है, लेकिन कुंभार मिट्टी में से घड़ा बना ऐसी दूसरी क्रिया का कर्ता नहीं है। कुंभार घड़ा बनाने की इच्छा चेतनवंत परिणाम है, उसका कर्ता है, लेकिन मिट्टी में से घड़ा बना वो अचेतन रूप क्रिया है, उसका कर्ता जीव नहीं है। तो कुंभार द्विक्रिया वादी वास्तव में नहीं है, लेकिन उसकी मान्यता में क्या है कि मैं घड़ा बनाने की इच्छा भी कर सकता हूँ और अच्छा घड़ा भी बना सकता हूँ। मैं भोजन करने की इच्छा भी कर सकता हूँ और मैं भोजन करने की क्रिया भी कर सकता हूँ। अरे 5 मिनट बैठो, मैं अभी भोजन ले लूँगा।
तो 5 मिनट में मैं भोजन की क्रिया कर सकता हूँ। देखो क्या कहा, ऐसे विपरीत अभिप्राय जीव में पड़ा है और प्रत्येक समय मिथ्यात्व को दृढ़ करता है और मिथ्यात्व को दृढ़ करके अनंत संसार को खड़ा कर देता है। अब आगे फिर से गुजराती में ये बात। एक દ્રવ્ય દ્વારા બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો। શું કહ્યું? એક દ્રવ્ય દ્વારા બે દ્રવ્યના પરિણામ એટલે શું? તો કે જીવ એમ માને છે કે ભોજન કરવાની ઈચ્છા હું કરી શકું, તેવી ઈચ્છાનો કરતા હું અને ભોજનની ક્રિયા પણ હું કરી શકું। તો ભોજનની ક્રિયા શરીરની ક્રિયા છે, તો શરીરની ક્રિયા પણ હું કરી શકું અને મારી ક્રિયા ભોજન લેવાની ઈચ્છાની ક્રિયા પણ હું કરી શકું। તો અજ્ઞાની જીવ એમ માને છે હું મારા પરિણામ પણ કરી શકું અને શરીરના પરિણામ પણ કરી શકું। એક દ્રવ્ય એક જ સમયે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના પરિણામનો કર્તા છે। એવું ન પ્રતિભાસો, એવું તમે જાણોમાં એ જાણપણું યથાર્થ નથી, અજ્ઞાન છે। ભોજન લેવાની ઈચ્છા અને ભોજનની ક્રિયા એ બે દ્રવ્યોની જુદી જુદી ક્રિયા છે। બંને વચ્ચે નૈમિત્તિક સંબંધ છે, પણ બંને વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી। કર્તા કર્મ સંબંધ માટે આચાર્ય ભગવંતે પૂર્વગાથાઓમાં એક જ દલીલ એવી મૂકી છે કે જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ છે ત્યાં જ કર્તા કર્મ સંબંધ છે। તો તને તારા પરિણામ સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ છે, ત્યાં કર્તા કર્મ સંબંધ છે। પણ શરીર તો પરદ્રવ્ય છે, એની ક્રિયામાં શરીર વ્યાપ્યું છે, તારો આત્મા વ્યાપ્યો નથી। તારો આત્મા એમાં વ્યાપ્યો નથી, માટે ત્યાં કર્તા કર્મ સંબંધ નથી।
શું કરવું? શું કહે છે? એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. હવે એનો દ્રષ્ટાંત દીધો. જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ ઘડો બન્યો, એમાં અનુકૂળ એટલે એમાં નિમિત્ત કોણ છે? કુંભારની ઈચ્છા. નિમિત્ત કોણ છે? શરીરની ક્રિયા. ઘડો બનાવવા માટે, માટીના પિંડમાંથી ઘડો બનાવવા માટે હાથ આદિની ક્રિયા. એ નિમિત્ત છે. જીવે ઈચ્છા કરી એટલો વ્યાપાર એટલે પરિણામ, એ જીવના પરિણામ. શરીરની ક્રિયા થઈ, એ શરીરના પરિણામ. અને માટીમાંથી ઘડો થયો, એ માટીના પરિણામ. જીવ ઈચ્છામાં વ્યાપ્યો છે. શરીરની ક્રિયામાં શરીર વ્યાપ્યું છે. ઘડામાં માટી વ્યાપી છે. ત્રણ દ્રવ્ય છે, ત્રણેયના પરિણામ છે. ત્રણેય પોતપોતાના પરિણામમાં વ્યાપ્યા છે. ત્યાં દ્વિક્રિયા છે જ નહીં. પણ અજ્ઞાની માની બેઠો કે ઘડો બનાવવાની ઈચ્છા પણ મેં કરી, ઘડો સરસ થયો એનું અભિમાન. એ કુંભારની ક્રિયા છે. પણ ઘડો થવો એ તો માટીની ક્રિયા છે. જીવ દ્વિક્રિયાવાદી માને એટલે થઈ જાય. બેઠા બેઠા માને કે હું અબજપતિ છું, તો અબજપતિ થઈ જાય. એ તો એની વિપરીત માન્યતા છે. એ ભલે માને કે હું બે ક્રિયાનો કરતા છું. જીવે પોતાની ક્રિયા કરી હતી. માટીના પિંડે પોતાની ક્રિયા કરી. अब आगे देखो. लेकिन खड़ा करने का अहंकार से भरा हुआ, अहंकार से कौन भरा है? कुंभार. भरा हुआ भी वो कुंभार अपने व्यापार को अनुरूप का अर्थ क्या किया था? नैमित्तिक. कुंभार की इच्छा निमित्त और इच्छा अनुसार बार में मिट्टी का परिणमन दिखने में आया. तो मिट्टी के परिणाम घड़ा बनना वो नैमित्तिक, उसको अनुरूप कहा. अनुरूप ऐसे माटी का यानी घट का
परिणाम को यानी घड़ारूप परिणाम को, जो घड़ारूप परिणाम है वो माटी से अभिन्न है, कुंभार से अभिन्न नहीं है। कुंभार ने इच्छा की, वो इच्छा कुंभार के साथ अभिन्न, घड़ा मिट्टी के साथ अभिन्न। इच्छा में कुंभार व्यापा, घड़ा में मिट्टी व्यापी। इच्छा के साथ कुंभार को व्याप्य व्यापक संबंध, घड़ा और माटी के बीच में व्याप्य व्यापक संबंध। कुंभार इच्छा के साथ व्याप्य व्यापक संबंध होने के कारण वो इच्छा का कर्ता और वो इच्छा का भोक्ता कुंभार। माटी को घड़ा के साथ व्याप्य व्यापक संबंध होने के कारण माटी घड़ा का कर्ता, माटी ही घड़ा का भोक्ता। ये तो दृष्टांत दिया था। अब सिद्धांत की बात करते हैं। उसी प्रकार आत्मा भी अज्ञान के कारण, यहाँ आत्मा का अर्थ अज्ञानिक आत्मा, अज्ञानिक आत्मा यानी अज्ञानी भी अज्ञान के कारण उद्गल कर्मरूप परिणाम को अनुकूल, जब कर्मण वर्गणा कर्मरूप होती है तो उसमें निमित्त कौन होता है? तो कि अज्ञानी का मोह राग द्वेष। तो अज्ञानी का आत्मा मोह राग द्वेष से अभिन्न है। कर्मण वर्गणा में से द्रव्य कर्म बना, द्रव्य कर्म रूप परिणाम उद्गल के साथ अभिन्न है। मोह राग द्वेष में अज्ञानी का आत्मा व्यापा है, द्रव्य कर्म में उद्गल व्यापा है। अज्ञान मोह राग द्वेष में अज्ञानी का आत्मा व्यापा है, इसलिए अज्ञानी को मोह राग द्वेष के साथ व्याप्य व्यापक संबंध है। मोह राग द्वेष के साथ व्याप्य व्यापक संबंध है, इसलिए मोह राग द्वेष के साथ कर्ता कर्म संबंध है, और मोह राग द्वेष के साथ कर्ता कर्म संबंध है, इसलिए भोक्ता भोग्य संबंध है। इसलिए अज्ञानी के आत्मा को मोह राग द्वेष का फल आकुलता का स्वाद आता है। तो अज्ञानी जीव मोह राग द्वेष परिणाम का कर्ता, अज्ञानी जीव मोह राग द्वेष के परिणाम का भोक्ता, अज्ञानी जीव मोह राग द्वेष में व्यापा हुआ है।
लेकिन अज्ञानी तो ऐसा मानता है कि मैंने मोराग्वेश भी किया और मैंने नए द्रव्य कर्म को भी बांधा, तो आचार्य भगवान प्रश्न करते हैं कि तेरा आत्मा मोराग द्वेष में व्यापा है कि तेरा आत्मा द्रव्य कर्म में व्यापा है? किस में व्यापा है? द्रव्य कर्म तो पुद्गल के परिणाम है, अचेतन है। तेरा आत्मा उसमें कैसे व्यापेगा? तो के द्रव्य कर्म में कार्बन वर्गणा के परमाणु व्यापे हैं, पुद्गल व्यापा है। द्रव्य कर्म में पुद्गल व्यापा है तो द्रव्य कर्म का कर्ता तो पुद्गल है, जीव तो उसका कर्ता नहीं है। और पुद्गल द्रव्य कर्म का कर्ता है तो पुद्गल द्रव्य ही द्रव्य कर्म का भोक्ता है, जीव उसका भोक्ता नहीं है। तीन बात बताई कि जीव मोह राग द्वेष में के साथ व्यापी व्यापक संबंध वाला है, कर्ता कर्म संबंध वाला है और भोक्ता भोग्य संबंध वाला है। जीव ऐसे मोह राग द्वेष के एक परिणाम का कर्ता बन सकता है, क्योंकि मोह राग द्वेष में जीव व्याप सकता है। लेकिन अज्ञानी द्विक्रियावादी है, वो तो ऐसा मानता है कि मोह राग द्वेष भी मैंने किया और द्रव्य कर्म का बंध भी मैंने किया। तो आचार्य भगवान ने न्याय युक्ति दिया कि तेरे आत्मा को किस परिणाम के साथ व्यापी व्यापक संबंध है, पहले इतना बता। मोह राग द्वेष तेरे असंख्यात प्रदेश से उत्पन्न हुआ है। मोह राग द्वेष तू कर सके ऐसी तेरी पर्याय की योग्यता है। मोह राग द्वेष चेतन परिणाम है। मोह राग द्वेष के कारण दुख की उत्पत्ति हुई, उसका वेदन भी आत्मा के असंख्यात प्रदेश में हुआ है। तो मोह राग द्वेष के साथ तुझे व्यापी व्यापक संबंध है, इसलिए कर्ता कर्म संबंध है, इसलिए भोक्ता भोग्य संबंध है। लेकिन द्रव्य कर्म तो पुद्गल के परिणाम है। पुद्गल के परिणाम तो अचेतन होते हैं। अचेतन परिणाम में तेरा चेतन जीव व्याप नहीं सकता, तो अचेतन परिणाम के साथ जीव को व्यापी व्यापक संबंध नहीं है। व्यापी व्यापक संबंध नहीं है तो कर्ता कर्म संबंध नहीं है। कर्ता कर्म संबंध नहीं है तो भोक्ता भोग्य भी संबंध नहीं है। समझ में आता है? फिर से देखो गुजराती में।
હવે સિદ્ધાંતની વાત કરે છે. તેવી રીતે એટલે દ્રષ્ટાંત પ્રમાણે. શું કહ્યું સિદ્ધાંતમાં? આત્મા પણ અજ્ઞાનને લીધે આત્મા એટલે અજ્ઞાનીનો આત્મા, અજ્ઞાનીના આત્માના પરિણામ અજ્ઞાન રૂપ ઉત્પન્ન હુઆ. અજ્ઞાનની સાથે મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. તો અજ્ઞાનીનો આત્મા અજ્ઞાન મોહ રાગ દ્વેષ રૂપે પરિણમ્યો. આવા પરિણામને લીધે એટલે આવા પરિણામનું નિમિત્ત પામીને આવા પરિણામના નિમિત્તે ઉદ્ગલ કર્મરૂપ પરિણામને અનુકૂળ ઉદ્ગલ કર્મરૂપ પરિણામ એ કાર્બણ વર્ગણાના પરિણામ છે. કાર્બણ વર્ગણા એટલે ઉદ્ગલના પરિણામ છે. ઉદ્ગલ પરિણામને અનુકૂળ એટલે નિમિત્ત. શું કહ્યું? અજ્ઞાનીનો આત્મા અજ્ઞાન મોહ રાગ દ્વેષ રૂપે પરિણમ્યો. એવા અજ્ઞાનીના પરિણામ કાર્બણ વર્ગણામાંથી કર્મની ઉત્પત્તિ થઈ તેમાં નિમિત્ત થયા. નિમિત્ત કીધું છો, કર્તા કર્મ સંબંધ નથી કીધો, નિમિત્ત નૈમિત્તિક સંબંધ કીધો છે. તો પૂતગલ પરિણામને અનુકૂળ પોતાના એટલે અજ્ઞાનીના પરિણામ, પોતાના પરિણામ એટલે અજ્ઞાનીના અજ્ઞાન મોહ રાગ દ્વેષ રૂપ પરિણામ કે જે એટલે મોહ રાગ દ્વેષ રૂપના પરિણામ કે જે પોતાથી એટલે અજ્ઞાનીના આત્માથી અભિન્ન છે. આત્મા અજ્ઞાનીનો લીધો, અજ્ઞાનીના પરિણામ મોહ રાગ દ્વેષ રૂપ લીધા. મોહ રાગ દ્વેષના પરિણામને અજ્ઞાનીના આત્મા સાથે અભિન્નપણું છે એમ કહ્યું. અને આ મોહ રાગ દ્વેષ રૂપના પરિણામને કાર્બણ વર્ગના સાથે નિમિત્ત થવાનો સંબંધ છે એટલું કહ્યું. હવે જો મોહ રાગ દ્વેષના પરિણામ અજ્ઞાનીના આત્મા સાથે અભિન્ન એટલે અભેદ હોય તો અજ્ઞાનીનો આત્મા મોહ રાગ દ્વેષમાં વ્યાપેલો છે. તો અજ્ઞાનીના આત્માને મોહ રાગ દ્વેષ સાથે વ્યાપક સંબંધ છે. અજ્ઞાનીના આત્માને મોહ રાગ દ્વેષ સાથે વ્યાપક સંબંધ છે. માટે
મોહ રાગ દ્વેષ સાથે કર્તા કર્મ સંબંધ છે, અને કર્તા કર્મ સંબંધ છે માટે ભોગતા ભોગ્ય સંબંધ છે. મોહ રાગ દ્વેષ આત્માના અસંખ્યાત પ્રદેશોથી ઉત્પન્ન થયા. એનું ફળ દુઃખ આવ્યું, એ દુઃખનું વેદન થયું, ભોગવટો થયો, એનો આકુળતાનો સ્વાદ આત્માને આવ્યો. તો અજ્ઞાનીનો આત્મા મોહ રાગ દ્વેષના પરિણામ સાથે કર્તા કર્મ સંબંધ છે, કારણ કે વ્યાપી વ્યાપક સંબંધ છે, કારણ કે અભિન્નતાનો સંબંધ છે, અને કર્તા કર્મ સંબંધ છે તો ભોગતા ભોગ્ય સંબંધ છે. આ વાત થઈ અજ્ઞાનીના આત્મા માટે. હવે કર્મ માટે શું કહે છે જુઓ. પૂતગલનું પરિણામ. પૂતગલનું પરિણામ એટલે કાર્બન વર્ગણાનું દ્રવ્ય કર્મ રૂપે થવું. તો દ્રવ્ય કર્મ કોના પરિણામ છે? પૂતગલના. પૂતગલના પરિણામ કોની સાથે અભિન્ન છે? તો કે પૂતગલ સાથે. પૂતગલના પરિણામ એટલે દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ પૂતગલ સાથે અભિન્ન છે. તો દ્રવ્ય કર્મ અને પૂતગલ વચ્ચે અભિન્નતાનો સંબંધ છે માટે પૂતગલ દ્રવ્ય કર્મમાં વ્યાપેલું છે. તો પૂતગલ દ્રવ્યને દ્રવ્ય કર્મ સાથે વ્યાપી વ્યાપક સંબંધ છે, અને પૂતગલને દ્રવ્ય કર્મ સાથે વ્યાપી વ્યાપક સંબંધ છે માટે કર્તા કર્મ અને ભોગતા ભોગ્ય સંબંધ છે. એક તરફ જીવ પોતાના પરિણામનો કર્તા, બીજી તરફ પૂતગલ પોતાના પરિણામનું કરતા. આવું જીવ પૂતગલ વચ્ચે ભિન્નતાનું શ્રદ્ધાન થવું એ સમ્યક દર્શન છે. ભિન્નતાનું જ્ઞાન થવું એ સમ્યક જ્ઞાન છે. આવું ભિન્નતાનું ભાન થાય ત્યારે હું દ્વિક્રિયાવાદી છું એવો મિથ્યા અભિપ્રાય છૂટી જતા જીવ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. ખ્યાલમાં આવે છે? શું કહે છે ફરીવાર? તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પૂતગલ કર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને કે જે